જય આદિવાસી। જે સમાજે સદીઓથી આદિ અનાદિ કાળથી જેમની સંસ્કૃતિ જાળવી રાખી છે, પરંપરા જાળવી રાખી છે, આ પ્રકૃતિની પૂજા કરી છે, એવા દેશના મૂળ માલિકો તેમજ જેમના દિલમાં ભગવાન બિરસા વસે છે, વીર ભગતસિંહ વસે છે, એવા યુવા ક્રાંતિકારી સાથીઓને મારા સેવા જોહાર કરું છું, ઉલ ગુલાન જિંદાબાદ કરું છું। સાથે સાથે અહીં ઘણા એવા સમગ્ર આદિવાસી સમાજ તેમજ સાથે સાથે અધર સમાજના આગેવાનો પણ આવ્યા હતા, તેમને પણ આપણને સહકાર આપ્યો છે, તો તેમને જયરામ રાઠવાના પણ સેવા જોહાર કરું છું। સાથીઓ, 4 વર્ષ પહેલા આ ઘોગંબાની અંદર હું આવ્યો અને આદિવાસી સમાજને દિશા આપવા માટે, તેમના સાથે અન્યાયને રોકવા માટે એક સમિતિની રચના કરવામાં આવી। ત્યારે ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ યુવાનો ડગ્યા નહીં, પોતે સાથે રહ્યા અને સમાજના ઘણા સારા એવા કામકાજ કરતા। ત્યારે આપણા વિસ્તારના જ કેટલાક નેતાઓના પગ ધૂજવા લાગ્યા, એમની ખુરશીઓ હલવા લાગી। ત્યારે એ નેતાઓએ આપણા યુવાનોને ડરાવ્યા, ધમકાવ્યા, લાભ લાલચ અને પદ આપ્યા। ત્યારે આપણા સમિતિના ખૂબ સંઘર્ષની સમયની અંદર, ખૂબ મુશ્કેલની સમયની અંદર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો સાથ છોડીને ચાલ્યા ગયા। પણ જે યુવાન સાથીઓએ સમાજની ચિંતા કરી, સમાજ સાથે ઉભા રહ્યા, એવા યુવાનોએ આ નેતાઓને સાબિત કરી બતાવ્યું કે આ સમિતિ એ સંઘર્ષ અને મહેનતથી બનેલી છે, કોઈ નેતાના પાર્ટીની કે નેતાની ગુલામી કરવા માટે નહીં, આ તો એક વિચારધારા સાથે જોડાયેલી સમિતિ છે। સાથીઓ, અહીંયા આદિવાસી સમાજના ઘણા યુવાનો દિવસે ને દિવસે સંઘર્ષ સમિતિમાં જોડાઈ રહ્યા છે। ત્યારે કેટલાક નેતાઓ એમને ડરાવવા ધમકાવવાનું કામકાજ કરે છે, એમને જેલ તેમજ તરી પારની ભીખો આપે છે। ત્યારે એવા નેતાઓના મંચ પરથી કહેવા માંગુ છું કે મારો સંઘર્ષ સમિતિનો યુવાન હવે જાગૃત થયો છે। એટલું યાદ રાખજો, જે પણ કરો તે નિયમથી કરજો।